સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના ડીસામાં 2 દિવસ અગાઉ રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કરનાર પૂર્વ નગરસેવક સહિત કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ નગરસેવકે મદ્રેસામાં રહેતી શિક્ષિકા સાથે ગેરવર્તણૂક કરવા મામલે રિક્ષા ચાલકે ફરિયાદ કરતા હુમલો કર્યો હતો. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ડીસાના બડાપુરા ગવાડી વિસ્તારમાં રહેતા જફર મહમદ નાગોરે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ મદ્રેસામાં યુપીથી આવીને રહેતી 3 આલિમા શિક્ષિકા સાથે પૂર્વ નગરસેવક મોહમ્મદ તારીક સોલંકી અને તેના ભાઈએ ગેરવર્તણૂક કરી હતી, જેથી ત્રણેય શિક્ષિકાઓ મદ્રેસા છોડી ચાલી ગઈ હતી. જે અંગેની ફરિયાદ રિક્ષા ચાલકે સમાજમાં કરી હતી. તે બાબતનું મન દુઃખ રાખી પૂર્વ નગરસેવક સહિતની ટોળકીએ રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. રિક્ષા ચાલક જફર 2 દિવસ અગાઉ બાળકોને શાળાઓમાં છોડી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તે સમયે બાઇક પર આવેલા 7 જેટલા શખ્સોએ રિક્ષાને આંતરીને ઊભી રખાવી હતી અને પૂર્વ નગરસેવક અને તેના ભાઈએ રિક્ષા ચાલકને પકડી રાખ્યા હતા. જ્યારે અન્ય શખ્સોએ તેને શરીરના ભાગે છરીના આડેધડ ઘા મારી હુમલો કર્યો હતો. ઘટનાના પગલે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે મામલે ઇજાગ્રસ્તે હુમલો કરનાર અબ્દુલ કાજીર મુઝફર સોલંકી, મોહમ્મદ તારીક મુઝફર સોલંકી, વારિસ મુઝફર સોલંકી, વાસિફ મુઝફર સોલંકી, શાહનવાજ ઉર્ફે સાનુ અમીરભાઈ, મુમતાજ ગુલાબ રસૂલ અને મઝફર આલમ સોલંકી સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ નગર આરએસએસ દ્વારા ધૂળેટી પર્વના નિમિત્તે બળિયા હનુમાન ખાતે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બળિયા હનુમાન મંદિર ખાતે આવેલ પટાંગણમાં શાખાના સ્વયંસેવકો દ્વારા રમતો રાખવામાં આવી હતી અને ત્યારબાદ અબીલ ગુલાલથી ઇકો ફ્રેન્ડલી સૂકા રંગોથી રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રસંગે થરાદ જિલ્લાના જિલ્લા સંઘ ચાકજી શંકરભાઈ ચૌધરી, જિલ્લા કાર્યવાહક ભરતભાઈ પુરોહિત, આરએસએસ થરાદ તાલુકા સંઘ ચાલક કાશીરામભાઈ પુરોહિત, મોન્ટુ મહારાજ સહિતના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરમાં વર્ષોની પરંપરા મુજબ થરાદના સેણનગર સોસાયટી, રાજપૂતવાસ તેમજ મહાવીર જૈન દેરાસન પાસે તેમજ ચાચર ચોક હનુમાન મંદિરની બાજુમાં પરંપરાગત મુજબ હોલિકા દહન કરવામાં આવે છે અને થરાદના અનેક વિસ્તારોમાં પણ હોલિકા દહન કરવામાં આવે છે. એક ઊંડો ખાડો કરી તેની અંદર 4 માટીના કળશમાં રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અલગ અલગ સિક્કા મૂકવામાં આવે છે. તેના ઉપર એક માટીનો મોટો કળશ લઈ અને તેમાં પાણી ભરી ચારેય કળશ ઉપર મૂકવામાં આવે છે. તેને જમીનમાં દફન કરવામાં આવે છે. જેમાં આવનારા 5 વર્ષનો ચોમાસાનો વરસાદ વર્તારો જોવાની પરંપરાગત પ્રથા જ રહેલી છે. 4 કળશ મૂકી તેની ઉપર એક માટીનો મોટો કળશ પાણી ભરી અને મૂકવામાં આવે છે. જેમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, માસો એમ 4 માસના 4 કળશ મૂકવામાં આવે છે અને પછી હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં હોળી છાણનો ઢગલો ગોઠવી હોલિકા તૈયાર થાય બાદ તેની ઉપર એક સફેદ અને એક લાલ કાપડની એક લાકડાનો ડોકા ઉપર ઢગલાની વચ્ચે ધજા રાખવામાં આવે છે. ત્યારબાદ હોલિકા પ્રગટ કરવામાં આવે છે અને હોલિકા આપ પ્રગટ થયા બાદ હોલિકાની વરાળથી ધજા કઈ દિશામાં પડે તેના ઉપરથી નક્કી કરવામાં આવે છે કે આવનાર વર્ષમાં આ દિશામાં વરસાદ સારો આવશે તેવી માન્યતા છે. જેમાં બીજા દિવસે જ્યાં હોળી પ્રગટાવવામાં આવી હોય તે સ્થળે જઈને જમીનમાં દફન માટીના કળશ બહાર કાઢે છે અને તેમાંથી કયો કળશમાં કેટલો સૂકો કે કેટલો લીલો છે તે આધારે ચોમાસાના 4 મહિનામાં કેટલો વરસાદ પડશે તેનું અવલોકન કરી જાહેર કરે છે. કેટલાક જાણકારો તો હોળી પ્રગટાવ્યા બાદ તેની ધજા પડ્યાની દિશા જોયા પછી પણ વરસાદની કેટલો પડશે અને તેની અસરો કેવી રહેશે, કયો પાક સારો થશે અને અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ થશે તેનો આછો પાતળો ખ્યાલ આવતો હોવાની માન્યતા રહેલી છે. જેમાં નવા યુગલોએ લગ્ન કર્યા હોય તો તેવા યુવકો પ્રથમ હોળી માતાજીના દર્શન કરી હોલિકા પ્રગટ થયા બાદ
લગ્નમાં જે પણ કપડાં પહેર્યા હોય તે જ કપડાં પહેરી હાથમાં તાંબાનો પાણીથી ભરેલો લોટો અને શ્રીફળ હાથમાં તેમજ તલવાર હાથમાં રાખી અને હોળી પ્રગટ થયા બાદ ચારે બાજુ 4 મંગળ ફેરા ફરી પ્રદક્ષિણા કરી અને શ્રીફળને હોલિકામાં હોમી દેવામાં આવે છે. હોલિકાના 1 મહિના પહેલા પશુપાલકો પોતાના ઘરે છાણા બનાવવામાં આવે છે. તેની છાણા સાંજે હોલિકા દહન કરવાનું હોય ત્યાં મૂકવામાં આવે છે. બાળકો દ્વારા પણ હોલિકાના 1 મહિના પહેલા છાણના હોળાયા હારડા બનાવવામાં આવે છે અને જે હારડો બનાવી તેને સૂતરના દોરડામાં પહેરાવી હોલિકા પ્રગટ થયા બાદ હોલિકાની અગ્નિવાળો ઉપર ફેરવી અને ઘરે લઈ જવામાં આવે છે અને જૂનો છે તેને હોલિકામાં દહન કરવામાં આવે છે. જે પશુપાલકો છે તે પશુપાલકો પોતાનો ઘાસચારાનો પૂળો લઈ જાય અને હોલિકા પ્રગટ થયા બાદ હોલિકાની અગ્નિ ઉપર ફેરવી અને પોતાની ઘરે લઈ જાય અને એ પૂળો ઘાસનો ઢગલો પડ્યો હોય તેની અંદર મૂકી દેવામાં આવે છે તેવી માન્યતા રહેલી છે. જેની ઘરે નાનું બાળક જન્મ્યું હોય અને બાળક પ્રથમ હોલિકા હોય તેવા બાળકને પણ તેના માતા પિતા હોલિકા પ્રગટ થયા બાદ તેને દર્શન કરાવે છે અને ચારે બાજુ પ્રદક્ષિણા કરાવે છે એટલે બાળક તંદુરસ્ત રહે તેવી લોક માન્યતા રહેલી છે. હોળી ધૂળેટીનો તહેવાર જે સમગ્ર દેશની અંદર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે ત્યારે હોળી સંધ્યાકાળે શુભ મુહૂર્ત જોઈને પ્રગટાવવામાં આવતી હોય છે. તે ઉપરાંત હોળી પ્રગટ્યા બાદ જે હોળીનો વર્તારો તે કઈ દિશામાં જાય છે તે પણ જોવામાં આવે છે, જેથી આવનારું વર્ષ કેવું રહેશે તેવું અનુમાન કરી શકાય છે. ત્યારે 25/3/2024 ધાનેરા નગરપાલિકા પાસે હનુમાન ચોક ખાતે દર વર્ષની જેમ સંધ્યાના મુહૂર્ત પ્રમાણે હોળી પ્રગટાવવામાં આવી હતી. લોકો હોળીની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા હતા અને ભક્તિભાવથી નારિયેળ, ધાણી અને ખજૂર, કપૂર, ગુગલ નાખી ભાવ પ્રગટ કરતા જોવા મળ્યા હતા. હોળીના તહેવારની ભક્ત પ્રહલાદ અને હોલિકાના સંદર્ભે ઇતિહાસની વાતોને ધ્યાનમાં લઈને ધર્મ અને સત્યના વિજય બાબતની માન્યતા જોવા મળે છે. હોળી પ્રગટાવીને ઉપર મૂકવામાં આવતી ધજા કઈ દિશામાં પડે તેને ધ્યાને ગામ અને દેશના આવનાર વર્ષનું ભવિષ્ય બતાવવામાં આવે છે. આજે બંને હોળી ઉપરની ધજા ઈશાન ખૂણામાં પડી હતી અને નૈઋત્ય દિશાનો પવન જોવા મળ્યો હતો. આ બાબતે શાસ્ત્રી ત્રંબકેશ્વર મહારાજે ઈશાન ખૂણા દિશામાં પડેલ ધજાને ધાનેરા શહેર માટે શુભ દર્શાવી હતી. આવનાર દિવસો સારા જશે તેવી ભાવના વ્યક્ત કરી હતી. આજે મોટી સંખ્યામાં હોળીના દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા અને આનંદ પણ વ્યક્ત કર્યો હતો. પણ જ્યારે વાત આવે વર્તારાની તો એવું કહેવાય છે કે જે હોલિકા દહન એની ધજા આજે ઈશાન કોણ તરફ પડી છે અને બંને હોળીની ધજાઓ ઈશાન કોણ તરફ પડી છે અને ઈશાન કોણ ધજા પડે છે એટલે નૈઋત્યનો પવન હોય તો ઈશાનમાં ધજા જાય અને વિજ્ઞાન પણ એવું કહે છે કે નૈઋત્યની વાતા પવનનું વરસાદને ખેંચી લાવે છે. તો નૈઋત્ય કોણમાં પડેલી ધજા એ નો વર્તારો છે. ગામ લોકો ખૂબ થયા છે કારણ કે ઈશાનમાં ગયેલી ધજા સારો વરસાદ, સારું પાક અને રોગ અને બીમારીથી દૂર કરી એક સમૃદ્ધ એવો વર્તારો આજે જોવા મળ્યો છે અને ગ્રામ લોકો નગરજનો ખુશ છે. આ હોલિકા દહનનો વર્તારો છે. વર્તમાન સમયના જંક ફૂડના જમાનામાં વ્યક્તિ આરોગ્યની સંભાળ રાખતો નથી અને તેના શરીરના અંગો જીવલેણ બીમારીનો શિકાર બને છે. જેમાં પણ ડાયાબિટીસના કારણે કિડની ફેલર, હાર્ટ ફેલર અને લીવર ફેલરની બીમારી બનતા આવા લોકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની નોબત આવે છે. ત્યારે ખરી મુશ્કેલી ઊભી થાય છે. ઓર્ગન મેળવવા અગાઉથી નામ નોંધાવવું પડે છે. જ્યાં સુધી ઓર્ગન મેળવવા નંબર આવે તે પહેલા તો દર્દી ઈશ્વરના શરણે થઈ જાય છે. પરંતુ આ વખતે આ દર્દીએ વિધાનસભાના અધ્યક્ષને કહેતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આશ્વાસન આપીને અમદાવાદ સિવિલ ખાતે કિડની પ્લાન્ટેશન કરાવવા બદલ દર્દીના પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં મળતી માહિતી મુજબ અંદાજિત 1.5 વર્ષ અગાઉ કિડની ફેલરને ચિંતામાં રહેલો પંચાલ પરિવાર માર્કા ગામમાં બેસરામાં આવેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આવતાની સાથે જ પંચાલ પરિવારે શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી, જેને પગલે અમદાવાદ સિવિલ ખાતે કિડની પ્લાન્ટેશન કરાવવામાં આવ્યું હતું. જે અંગે માર્કા ગામના વનાભાઈ પંચાલ અને તેમના પત્ની પ્રેમીબેન પંચાલ યે ન્યૂઝ ઇન્ડિયાની મીડિયા ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે
અમો ગરીબ પરિવાર હોવાથી અમારી પત્નીને 2 કિડનીઓ ફેલ હોવાને લઈને દુઃખી હતા। જે સમયે અમારા સમાજના બેસરામાં આવેલા બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી। જે સમયે શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે તું ચિંતા ના કર, કિડની અમદાવાદ હોસ્પિટલમાં નોંધાવી હતી। ત્યારબાદ પ્રેમીબેનનું બંને કિડનીઓનું સફળ પ્લાન્ટેશન કરવામાં આવતા પંચાલ પરિવારે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો, જેને લઈને સમગ્ર માળકા ગામના લોકોએ પણ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સેવાકીય કામગીરીને બિરદાવી હતી। વલ્લાભાઈ ગામ માળકાના રહેવાસી અને અમારા ભાઈના બેસણા પધાર્યા હતા શંકરભાઈ ચૌધરી। તે આવ્યા હતા તે શંકરભાઈએ એટલી સલાહ દીધી કે પોતા કિડની નોંધાવી કરી અને અમદાવાદ કિડની નોંધાવી હતી અને અમારા સિવિલમાં અમદાવાદ અને અમારા ગામના કિશોરભાઈએ બારોટે બધી સારવાર કરાવી અને બધાએ અને ખૂબ ખૂબ શંકરભાઈનો આભાર થાય। અને અમે નકા અમારી પત્નીથી આવી નથી કે અમે કિડની મળશે ના હું થાય અને ખૂબ ખૂબ આભાર। અહીંયા બોલો મારે કિડનીની બીમારી હતી, 2 કિડની ફેલ હતી। શંકરભાઈ માળકામાં આવ્યા હતા બેસણામાં, પછી એમને અમારે મદદ કરી એટલે અમને વાતચીત કરી એટલે અમને સિવિલમાં કિડની મળી। બીજા મારા બારોટોએ અમારા ગામમાં કિશોરભાઈ વાત કરી હતી એટલે અમને કિડની મળી હતી। ખૂબ ખૂબ શંકરભાઈનો આભાર। માળકા ગામના પ્રેમીબેન બનાભાઈ પંચાલ, જેઓની કિડની બગડી હતી અને લાંબા સમયથી એ પરેશાન થતા। જોગાનું જોગ આ વિસ્તારના પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી સાહેબ એમના સમાજના એક બેસણામાં આવવાનું હતું અને એ દરમિયાન આ વાત એમના ધ્યાને મૂકવામાં આવી। એમના તરફથી આશ્વાસન આપવામાં આવ્યું કે અમદાવાદની અંદર સિવિલમાં જે કંઈ મદદ થઈ શકશે એમાં કચાશ રાખવામાં નહીં આવે અને જનજાગૃતિ જે અંગદાનની ચાલી રહી હતી એના ભાગરૂપે એ કિડની એમને સેટ થાય એવી મળતા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન થયું અને આજે સુખ શાંતિ પોતાની જિંદગી વિતાવી રહ્યા છે। અને આ તબક્કે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો એ આભાર પણ વ્યક્ત કરે છે। આ રીતે સમાજ જીવનની અંદર, જાહેર જીવનની અંદર આવા લોકહિતના કામો થાય તો એ વ્યક્તિગત રીતે એમની આખી જિંદગી પર્યંત એ યાદ રહેતી હોય છે અને આ સેવાનું કાર્ય થયું છે એ ખરેખર એક અભિનંદનને પાત્ર છે અને આશીર્વાદરૂપ નીવડ્યું છે। સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।